આત્માના ફળ સ્વરૂપ ઘણું બધું થઈ શકે છે. હાલેલુયા. સો લુકની લખેલી સુવાર્તાનો 7મો અધ્યાય હું જાઉં છું. આજે તમારું ભટકાવ્યા વગરનું મન આજે ભટકવાની દેવાનું. 1 કલાક તમારે બહુ ધ્યાનથી સાંભળવાનું છે અને ઈશ્વરનો આત્મા તમારી સાથે વાર્તાલાપ કરશે. હાલેલુયા. જે વચને મને પ્રોત્સાહિત કર્યો છે, જે વચને મારા જીવનમાં નવો પ્રાણ ફૂંક્યો છે, તે વચન તમારા જીવનમાં પણ પ્રાણ ફૂંકશે. હાલેલુયા. વાંચી 7મો અધ્યાય પહેલી કલમથી. લોકોને પોતાની બધી વાતો કહી સંભળાવ્યા પછી તે કફરનહૂમ આવ્યો. એક સુબેદારનો ચાકર જે તેને વહાલો હતો તે માંદો પડીને મરવાને હળી પર હતો. ઈસુ સંબંધી તેને સાંભળ્યું ત્યારે તેણે તેની પાસે યહૂદીઓના વડીલોને મોકલીને તેને વિનંતી કરી કે તું આવીને મારા ચાકરને બચાવ. તે ઈસુની પાસે આવીને તેને આગ્રહથી વિનંતી કરી કે જેને ચાલો તું આટલું કરે તેને તે યોગ્ય છે, કેમ કે તે આપણા લોક પર પ્રેમ રાખે છે. વળી તેના પિતાને ખર્ચે આપણું સભાસ્થાન બંધાવ્યું છે. ઈસુ તેઓની સાથે ગયો. તેના ઘરથી વેગળો ન હતો. એટલામાં સુબેદારે તેની પાસે પોતાના કેટલાક મિત્રોને મોકલીને તેને કહેવડાવ્યું કે પ્રભુ, તું તસ્તી ન લે, કેમ કે તું મારા છાપરા તળે આવે એવા હું યોગ્ય નથી. એ કારણથી મેં પણ તારી પાસે આવવા પોતાને યોગ્ય ગણ્યો નહીં. પણ તું શબ્દ બોલ એટલે મારો ચાકર સાજો થશે. કેમ કે હું પણ તાબેદાર માણસ છું ને મારે તાબે સિપાહીઓ છે. એકને હું કહું છું કે જા એટલે તે જાય છે, બીજાને કહું છું કે આવ અને તે આવે છે, અને મારા ચાકરને હું કહું છું કે આ કર અને તે કરે છે. એ વાત સાંભળીને ઈસુ તેનાથી અચરજ થયો અને પાછા ફરીને તેણે પાછળ આવતા લોકોને કહ્યું કે હું તમને કહું છું કે આટલો બધો વિશ્વાસ ઇઝરાયલમાં પણ મારા જોવામાં આવ્યો નથી. સુબેદારે જેઓને મોકલ્યા હતા તેઓ પાછા ઘેર આવ્યા ત્યારે તેઓએ માદા ચાકરને સાજો થયેલો જોયો. હાલેલુયા. હાલેલુયા. આજનો શાસ્ત્ર ભાગ ધ્યાનથી સાંભળવા માટે, આજનો સંદેશ સાંભળવા માટે પ્રયત્ન કરજો. પ્રભુ તમારા જીવનમાં અદ્ભુત ચમત્કાર કરશે. હાલેલુયા. અહીંયા એક સુબેદારની વાત છે. કોની વાત છે? સુબેદાર એટલે રોમન સરકારમાં બહુ મોટો અધિકારી છે આ સુબેદાર. સુબેદાર એટલે કે અંગ્રેજીમાં સેન્ચુરિયન કહેવામાં આવે છે. એના નીચે 100 સિપાહીઓ એટલે કે 100 સૈનિકો એના હાથ નીચે છે. એવા રોમન સરકારનો એક બહુ મોટો અધિકારી છે સુબેદાર. અને આજે સુબેદાર છે તેનો ચાકર માંદો છે. આ બહુ ધનવાન વ્યક્તિ છે. કેમ ધનવાન છે એવું તમે કહી શકો? કેમ કે રોમન સરકાર જે હતી તે સમયમાં તેનું જે સૈન્ય છે તેમાં સૈનિકોને બહુ ઊંચો પગાર આપીને રાખવામાં આવતા હતા. બહુ ઊંચો પગાર. અને એ 100 સૈનિકોનો ઉપરી અધિકારી છે આ સુબેદાર. રોમન સૈનિકો છે એમનો 17 ગણો પગાર આનો છે. કેટલો ગણો? સેન્ચુરિયનનો પગાર સૈનિકોને બહુ ઊંચો પગાર આપવામાં આવતો, એના કરતા 17 ગણો વધારે. બહુ મોટો અધિકારી છે. પણ આ અધિકારી જે છે તેનો ચાકર માંદો પડ્યો છે, દાસ, ગુલામ. આપણને આજની સ્થિતિમાં આ વાત સમજવી થોડી હમણાં વિચારીએ ત્યારે ચાકર એટલે ઘરમાં કામ કરનાર એટલું જ આપણને ખબર પડે. પણ તે સમયની જે સંસ્કૃતિ છે અને તે સમયનો જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે કે દાસ એટલે કે
કોઈ તેને માણસ તરીકે નહીં ગણતું. ગુલામોને બજારમાં વેચાતા, ગુલામોનું માર્કેટ ભરાતું હતું અને એ ચાકર, એ ગુલામ જે છે એને ખરીદીને લાવ્યા એટલે તે માણસની વસ્તુ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો. તેની પોતાની કોઈ ઈચ્છા નહીં, તે જે કંઈ કહે તે તેને કરવાનું. સ્વામી માલિક જે કંઈ કહે તે તેને કરવાનું. પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ સ્વામી જે છે, આ અધિકારી જે છે તે સારો માણસ છે. એના દાસને, એના ગુલામને, એના ચાકરને એ ચાકર તરીકે નથી રાખ્યો, પણ તે તેના પર પ્રેમ કરે છે. શું કરે છે? તે જમાનામાં ગુલામ પર કોઈ સ્વામી પ્રેમ નહીં કરતો હતો. હાલેલુયા. પણ આ સ્વામી બહુ સારા છે. પોતાના ઘરમાં જે દાસ છે તેના પર તેને અત્યંત પ્રેમ છે. હાલેલુયા. પ્રભુના નામને ધન્યવાદ. આપણો બી એક સ્વામી છે. હાલેલુયા. આપણો બી એક સ્વામી છે. આ જગતમાં આપણને કોઈ પ્રેમ કરનાર નહોતું, આપણને કોઈ ચાહે એવું નહોતું. તે સમયમાં તેણે આપણને અત્યંત પ્રેમ કર્યો છે. આપણા સ્વામીએ આપણા પોતાના માટે તેણે પોતાનું જીવનનું બલિદાન આપી દીધું. હાલેલુયા. સારા માણસને માટે તો કોઈ કદાચ મરવાને પણ છાતી ચલાવે, પણ આપણે પાપી હતા, આપણે તેના શત્રુ હતા. તે સમયમાં ખ્રિસ્ત આપણા માટે કાલ્વરીના ક્રૂસ પર મરણ પામ્યો અને એમ કરવામાં તેણે આપણા પરનો પૂરેપૂરો પ્રેમ પ્રદર્શિત કર્યો. હાલેલુયા. હાલેલુયા. આ સ્વામી જે છે, આ જે સુબેદાર જે છે તે ચાકરને પ્રેમ કરે છે. તેના કારણે આ ચાકર મરવાની અણી, તેનો ચાકર, તેનો દાસ મરવાની અણી પર છે. શાના પર છે? મરવાની અણી પર છે. એક વાત હું તમને કહી દઉં, જો તમે ઈસુની પાસે આવો છો અને જો તમે ખરા દિલથી પ્રાર્થના કરો છો, તમારી પ્રાર્થનાનો જવાબ ઈસુ આપવા માટે જીવતા છે આજે. બીજું, તમે કોઈના માટે પ્રાર્થના કરો છો તો પણ આપણો ઈસુ સાંભળે છે. કેમ કે તે મરેલો ઈશ્વર નથી, તે જીવતો ઈશ્વર છે. હાલેલુયા. અને ત્રીજી વાત, તમે પ્રાર્થના નહીં કરો તો બી ઘણી વખત પ્રભુ તમારા પર તરસ ખાઈને તમારા જીવનમાં તમારા માટે અદ્ભુત ચમત્કાર આજે બી કરે છે. હાલેલુયા. હાલેલુયા. આજે ચાકર, આજે સુબેદાર છે, સેન્ચુરિયન છે, બહુ મોટો અધિકારી છે, તેને ઈસુ વિશે સાંભળ્યું. શાના વિશે સાંભળ્યું છે? ઈસુ વિશે સાંભળ્યું છે. આ યહૂદી નથી, રોમન છે. રોમન, બરાબર છે. યહૂદી લોકો તો રોમન સલ્તનતની ગુલામીમાં હતા અને આ યહૂદી લોકો પ્રત્યે રોમન લોકો કઈ પ્રેમ નહોતા રાખતા. એમના વચ્ચે તો ટકરાવ થતો હતો. પરંતુ આ જે સ્વામી છે તે પોતાના ચાકર પર પ્રેમ રાખે છે. એના કારણે જ્યારે ચાકર મરવાની અણી પર છે, એટલો બીમાર છે, એટલો માંદો છે, ત્યારે યહૂદી લોકોના વડીલોને બોલાવે છે. કોને બોલાવે છે? યહૂદી વડીલોને. આ રોમન છે. રોમન નાગરિકત્વ એટલે એ આજે તમને નહીં ખબર પડે, આજે આપણને નહીં ખબર પડે. રોમન નાગરિકત્વ મેળવવા માટે બહુ મોટી કિંમત ચૂકવવી પડતી હતી. અને આ
તે યહૂદી વડીલોને બોલાવે છે. યહૂદી લોકો ગુલામ છે. તેમના વડીલોને બોલાવીને કહે છે કે તમે ઈસુની પાસે જાઓ. કોની પાસે જાઓ? ઈસુની પાસે. અને ઈસુને કહો મારા ચાકરને સારું કરી દે. હાલેલુયા, હાલેલુયા. જો તમે ઈસુ વિશે લોકોને કહેશો, લોકો ઈસુ વિશે જાણશે, તો લોકો ઈસુની પ્રાર્થના કરશે, ઈસુ પાસે આવશે. હાલેલુયા. અને ઈસુ વિશે સાંભળ્યું છે એટલા માટે તે યહૂદી વડીલોને ઈસુની પાસે મોકલે છે. તે પોતે નથી જતો. બરાબર છે? પણ આ વડીલો જ્યારે જાય છે અને ઈસુને સમાચાર આપે છે, ઈસુને શું સમાચાર આપે છે? તે જાય છે ત્યારે વિનંતી કરીને કહે છે, તેઓએ ઈસુ પાસે આવીને ઈસુને આગ્રહથી વિનંતી કરી કે જેને સારું તું આટલું કરે તેને તે યોગ્ય છે. ઈસુને યહૂદી વડીલો જઈને શું કહે છે? જેના માટે પ્રભુ તમારે કરવું છે તે યોગ્ય માણસ હશે, એના હકમાં તમે એક ચમત્કાર કરો, એના ચાકરને સારું કરી દો. યોગ્ય માણસ છે. કેવો માણસ છે? યોગ્ય માણસ છે. અને યોગ્યતા કેવી છે તેવી કહી રહ્યા છે, કેમ કે તે આપણા લોકો પર પ્રેમ રાખે છે. હાલેલુયા. રોમન લોકો યહૂદી લોકોને પ્રેમ નથી કરતા, પણ આ એક અલગ અધિકારી છે, તે આપણા લોકોને પ્રેમ કરે છે. એટલું જ નહીં ગુરુજી, તેણે પોતાના ખર્ચે, કોના ખર્ચે? પોતાના ખર્ચે આપણું સભાસ્થાન બંધાવી આપ્યું છે. હાલેલુયા. એટલે બીજા જેવો નથી, આ અલગ અધિકારી છે. હાલેલુયા. આપણા લોકો પર પ્રેમ રાખે છે અને આપણા લોકોની ભક્તિ કરવા માટે, આરાધના કરવા માટે એક સભાસ્થાન બનાવવા માટે પૈસા બી આપેલા છે અને એનો જ ચાકર માંદો છે. હાલેલુયા. એટલે પ્રભુ યોગ્યતા છે આ ચાકરની, તમારે એને સાજો કરવો જોઈએ. હાલેલુયા. અને ઈસુએ સાંભળીને એ અધિકારીના ઘર તરફ જઈ રહ્યા છે. એટલામાં પેલો અધિકારી જે છે એ તેના કેટલાક મિત્રોને મોકલે છે, તું આગળ જયા અને ઈસુને ખબર આપા. ઈસુને ખબર આપો મારા ઘરે ઈસુ નહીં આવે. શું કહે છે? મારા ઘરમાં ઈસુ આવે એવો હું યોગ્ય માણસ નથી. હાલેલુયા. આ અધિકારી શું કહે છે? ઈસુ મારા ઘરે આવે એવો યોગ્ય માણસ હું નથી. યહૂદીઓના વડીલો જઈને શું કહે છે? આ યોગ્ય માણસ છે, એના ઘરે તારે જવું જોઈએ અને ચમત્કાર કરવો જોઈએ. હાલેલુયા. અને આ અધિકારી શું કહે છે? પ્રભુના નામને ધન્યવાદ. હું તમને કહેવા માંગુ છું, તમારા ચમત્કારનો એક રહસ્ય છે. જ્યાં નમ્રતા છે ત્યાં ઈસુ ચમત્કાર કરશે. નવી જશો, તમારા જીવનમાં પ્રભુ ચમત્કાર કરવા માટે આજે બી શક્તિમાન છે. હાલેલુયા. આટલો મોટો માણસ પણ ઈસુ વિશે એને ખબર છે. એણે કીધું ઈસુ કેવા ગુરુ છે, કેવા પ્રભુ છે, અને હું તો કેવો પાપી માણસ છું, મારી યોગ્યતા નથી. હાલેલુયા. તમારો ચમત્કાર
તમારા હાથમાં છે. જો તમે નમી જશો, બાઇબલ કહે છે ઈશ્વર નમ્રજનોને યોગ્ય સમયે ઉચ્ચ પદવીએ ચડાવે છે. અભિમાનને છોડી દો, તમારા જીવનમાં નમ્રતા ધારણ કરી લો, તમારા જીવનમાં ઈશ્વર ચમત્કાર કરશે. આમ છોડી દો, હું કઈ છું, હું જ સાચો છું, હું જ સાચી છું, હું કહું તે જ બરાબર છે, ગલત. આમેન. હાલેલુયા. હાલેલુયા. પ્રિય, હું તમને કહેવા માંગુ છું, મારા જીવનમાં મેં ગઈકાલે મારો પ્રયોગ હતો. હું સાંભળતો રહ્યો. મારી પાસે જવાબ આપવા માટે ઘણા બધા કારણ હતા. હું તેમને કહેવા વાળાને તેમના બીજા ઉદાહરણ આપી શકું એમ હતો, પણ મેં હાલેલુયા, હાલેલુયા. સાંજ છે તો એક વાત યાદ રાખવાનો, સવાર થાય છે. જીવનમાં સુખ દુઃખ તો આવ્યા કરશે. જીવનમાં સુખ દુઃખ તો રહે, તારી સાથ પ્રભુ તું સાને ડરે, તારી સાથ પ્રભુ તું સાને ડરે. હાલેલુયા. હાલેલુયા. મારા વાલા, હું તમને કહેવા માંગુ છું, જીવનમાં કોઈનું બી માથું તમારા લીધે ઝૂકવો નહીં જોઈએ. ધાર બુઠ્ઠી નહીં થવા દેતા. હાલેલુયા. હાલેલુયા. ભાગળમાં તમારા શત્રુઓ હારવાને માટે તૈયાર છે, પણ તમે તૈયાર થઈ જાઓ. હાલેલુયા. મેં કહ્યું, સુબેદાર નમ્ર થઈ ગયો, આટલો મોટો અધિકારી છે, પણ ઈસુને કહે છે, આ ઈસુ મારા ઘરે આવે એટલી મારી યોગ્યતા નથી. અને કહે છે માત્ર એક શબ્દ બોલી દેવાની, માત્ર એક શબ્દ બોલી દે એટલે મારો ચાકર સારો થઈ જશે. હાલેલુયા. અને હું તમને કહું છું, ઈસુના એક શબ્દમાં તમારો ચમત્કાર છે. અને ઈસુનો એક શબ્દ કાફી છે તમારા મરેલી અવસ્થાને સજીવન કરવા. ઈસુનું એક વચન કાફી છે તારી જિંદગીના હરેક દુઃખ એક ક્ષણમાં દૂર થવા માટે. હાલેલુયા. તેરા એક વચન કાફી છે. અને આ સુબેદાર કહે છે, ઈસુને કીધો એક શબ્દ બોલી દે, મારા ઘરમાં મારો ચાકર સારો થઈ જશે. હાલેલુયા. હાલેલુયા. અને મજાની વાત એ છે, ઈસુ એક શબ્દ બી નથી બોલ્યો. એમ નથી કીધું જાઓ તારો ચાકર જીવતો રહેશે, અહીંયા નથી કીધું. તરત ઈસુની પાછળ ભીડ આવતી હતી. તેમના તરફ જોઈને ઈસુએ કીધું, આ જે સુબેદાર છે એવો વિશ્વાસ મેં મારા લોકો ઇઝરાયલમાં બી જોયો નથી. અને મારા ખ્યાલથી આ વાક્ય બોલતાની સાથે જ ઈસુએ ત્યાં ચમત્કાર કરી દીધો. સુબેદારના ઘરમાં આવો વિશ્વાસ મેં ઇઝરાયલમાં બી જોયો નથી. હાલેલુયા. હું તમને કહું છું, વિશ્વાસ વગર દેવને ખુશ કરવો બનતો નથી. વિશ્વાસ કરો, તમારી સ્થિતિ પ્રભુ બદલશે. હું વિશ્વાસ કરું છું આ કલીસિયાનો મહિમા વાપસ આવશે. હું વિશ્વાસ કરું છું આ કલીસિયા આ જિલ્લાની શિરોમણી થશે. હાલેલુયા. હાલેલુયા. શેતાન કેટલો પણ તેની તાકાત લગાવી દે, પ્રભુની શક્તિ સર્વોપરી શક્તિ છે. હાલેલુયા. હાલેલુયા. ભણવાલો હું તમને કહું છું, એમને એમ નહીં થશે. વડીલો, ભાઈઓ, બહેનો, યુવાનો, હું તમને કહેવા માંગુ છું, પ્રભુના ચરણોમાં ઘૂંટણે પડો, આંસુઓ પાડો, પ્રાર્થના કરો, ઉપવાસ કરો. આવતા અઠવાડિયે ઉપવાસ પ્રાર્થના છે. આવતા અઠવાડિયે છે, મહિના છેલ્લો
કે નથી? આ દિવસોમાં નમ્ર થવાનું છે. આ દિવસોમાં પ્રભુના ચરણમાં આવી જવાનું છે. પ્રભુ તમારી દશા અને તમારી દિશા બી બદલી નાખશે. લોકો શું કહે છે વિચારવાનું છોડી દો. પ્રભુ ઈસુ મારા માટે શું કહે છે તે કરવાનું શરૂ કરો. હાલેલુયા. એક વાત યાદ રાખો, આપણો પ્રભુ પુનઃસ્થાપિત કરનાર પરમેશ્વર છે. આપણો પ્રભુ રિસ્ટોરેશન કરશે. હાલેલુયા. હાલેલુયા. તમારા જીવનને પતવા નહીં દે. આ ચાકર મરવાની અણી પર હતો, મરવા નથી દીધો. તમારી સ્થિતિ મરવાની અણી પર છે. હું તમને કહું છું, આજે આનંદના સમાચાર એ છે, પ્રભુ તમારી સ્થિતિને મરવા નહીં દેશે. તો પ્રભુ તમારા ઘરને માતમમાં નહીં ભલાવશે. તમારી સ્થિતિ પ્રભુ બદલશે. હાલેલુયા. યેસુ પર વિશ્વાસ કરો, યેસુ તમારી સ્થિતિને બદલશે. તમને એવું લાગે છે કે હવે પૂરું થઈ ગયું, મરવાની અણી પર આવી ગયા. પ્રભુ મરવાની દેશે. ચાકરની સ્થિતિ કેવી હતી? મરવાની અણી પર. મરવા દીધું નથી. હાલેલુયા. ઈસુ પાસે આવી જાઓ, ઈસુ મરવા નહીં દેશે. હાલેલુયા. શું તમે થાકી ગયા છો એક્ઝામો આપીને? શું તમારી કોઈ આશા નથી? હું તમને કહું છું, ઈસુ પાસે આવી જાઓ, ઈસુ તમારી સ્થિતિને બદલશે. ગયા થોડા દિવસ પહેલા કડવી દાદરામાં મીટિંગ થઈ. કલ્પેશભાઈ ને રંજનબેનના ઘરમાં 12 વર્ષ સુધી તેમને સંતાન નહીં થયા. પ્રભુ પર એમણે વિશ્વાસ કર્યો. બાળકીના ધનથી પ્રભુએ તેમને આશીર્વાદ આપ્યા. હાલેલુયા. એ પ્રભુ આજે બી જીવતો છે. અને કલ્પેશભાઈએ સાક્ષી આપી આખા ગામમાં. છેલ્લું વર્ષ હતું નોકરીનો, એની ઉંમર ખતમ થવાની, છેલ્લું વર્ષ. આ વર્ષે નોકરી નહીં લાગે એટલે ખતમ, પૂરો એનો. અહીંયા આવ્યો, પ્રાર્થના કરાવી. પ્રભુના નામને ધન્યવાદ હો. પ્રભુએ તેમને વિશ્વાસના આત્માથી ભર્યો. તેણે કીધું, આવો પ્રભુ. અને વિરોધી હતો. કલ્પેશભાઈની આગળ કોઈ પ્રભુની વાત કરવાનો હિંમત નહીં કરતો હતો. તેમણે પોતે સાક્ષી આપી ગામમાં, માઇક પર સાક્ષી આપી. મારી સામે કોઈ ઈસુની વાત કરવા નહીં આવે. પણ એ જ્યાં કંપનીમાં કામ કરતો હતો તે કોઈ બેને કીધું, બધું જ તો કરી ચૂક્યા છે, એક વખત તો જઈને પ્રાર્થના કરાવી જુઓ. પાસ્ટર ચાંદી વર્ગીસે પ્રાર્થના કરી અને ગલે લગાવ્યો. એ છોકરો રડતો હતો ત્યાં, મેં જોયો માસ્ટરજીના ઘરમાં. કોઈ આશા નહોતી. પ્રભુએ તેને સંતાન બી આપ્યો અને તેને પ્રભુએ વચન આપેલું, આ જિલ્લામાં તારી નોકરી લાગશે. છેલ્લા વર્ષે કીધું. તેને તેના બાઇબલમાં લખી દીધું પેન્સિલથી. અને તે કહે છે, મને પ્રભુએ જે કીધું હતું તે જ જિલ્લામાં. અને હવે વર્ષ પૂરું થવાનું હતું, મરવાની અણી પર હતો, તે જ સમયમાં તે જ જિલ્લામાં પ્રભુએ તેને નોકરી આપી. હું તમને કહું છું, તમારી તાકાતથી તમે બહુ કરી લીધું હોય, ઈસુ પાસે આવી જાઓ. તમારી સ્થિતિને ઈસુ મરવા નહીં દેશે. હાલેલુયા. તમારા ઘરની સ્થિતિને પ્રભુ એવી નહીં રાખશે, ફરીથી સજીવન કરશે. ઓ તમારા ઘરમાં આજે આંસુ છે, પ્રભુ ફરીથી નાચવાના દિવસો લાવશે. હાલેલુયા. હાલેલુયા. પ્રભુના નામને ધન્યવાદ હો. આપણો પ્રભુ પ્રાર્થના સાંભળનાર છે. હાલેલુયા. હાલેલુયા. તમે પરમિશન નથી લીધું, પણ અહીંયા એક બેન સાંભળે છે સંદેશ, તેની સાક્ષી આપું છું. નામ નહીં બોલું, ગામ બી નહીં બોલું. પ્રભુની ઈચ્છા છે તો તે આવીને સાક્ષી આપશે. સાંભળે છે, મોબાઈલમાં છે અત્યારે. ગાંધીનગરમાં એક બેન, જુવાન બેન, નિરાશામાં એટલા ગરક થઈ ગયા હતા. આશા નહોતી. તેને એવું લાગતું હતું આત્મહત્યા કરી લઉં.
ડિપ્રેશનમાં આવી ગયા હતા. શું કરવું સમજાતું નહોતું. કોઈએ મારો નંબર આપ્યો, અમારી વાતચીત થઈ. મેં એમને ઈસુ વિશે કીધું. મેં એમને કીધું તારી સ્થિતિને ઈસુ બદલશે. મેં એમ પહેલા કીધો હતો, સાંભળે છે બેન, પહેલા કીધો હતો તારી સાથે જઈને કોઈ ખોટું કરી બધાને માફ કરી દો. પાસ્ટર મારાથી ભાઈ કે એ પાસ્ટર શું છે ખબર નથી ને, ભાઈ મારાથી નહીં થાય માફ કરવાનું. મેં કીધું માફ કરી દે તો તારે આ ડિપ્રેશનમાંથી બહાર આવી જશે, નિરાશામાંથી બહાર આવી જશે. પ્રભુ તારું ભવિષ્ય બનાવશે, પ્રભુ તને સફળતા આપશે. આ જે એક્ઝામ ગઈ ને ટેટની, એના 10 દિવસ પહેલાની વાત છે. આ છોકરી આત્મહત્યા કરવાનો વિચાર કરી હતી, પણ પ્રભુના નામને ધન્યવાદ હો, પ્રાર્થના કરી. બીજા દિવસે એનો ફોન આવ્યો. ઇંગ્લિશ એનું સબ્જેક્ટ છે. મેં બધાને સાંભળ્યા. ઇંગ્લિશનું બહુ હાર્ડ પેપર હતો. આ છોકરી કહે છે ભાઈ હું ચોક્કસ પાસ થઈ જાઉં. અઠવાડિયા પહેલા 10 દિવસ પહેલા આત્મહત્યાના વિચારો આવતા, નિરાશામાં ગરકાવ થઈ ગઈ હતી. ઈસુમાં બળ પકડી લીધો. ગઈકાલે ફોન આવ્યો, મારી સાથે અડધો કલાક વાત કરી. એ બેનની ખુશી મેં જોઈ, મારા આંખમાં બી બેનને મેં કોઈ દિવસ ફોટામાં બી જોયા નથી. મેં કીધું મારો ઈસુ તારા જીવનમાં આ વર્ષે ચમત્કાર કરશે. હાલેલુયા. અને તું આવીને સાક્ષી આપશે અમારો ઈસુ જીવતો છે. હાલેલુયા, હાલેલુયા. તમારી સ્થિતિને મરવા નહીં દેવે એવું ઈસુ આજે આપણી પાસે છે. તમે ક્યાં ડાફોડિયા મારો છો? તમારી સમસ્યા માટે ક્યાં દોડો છો? ઈસુ પાસે આવો. ઈસુ તમારી પ્રાર્થના સાંભળવા માટે આજે બી જીવતા છે. આજે બી તે તમારી સ્થિતિને બદલવા માટે શક્તિમાન છે. તે તમારી સ્થિતિને મરવાની દેશે. હાલેલુયા. તમારું દુઃખ કાયમ માટે દુઃખ નહીં રહેશે. હાલેલુયા, હાલેલુયા. નમ્રતા ધારણ કરી લો. ઈશ્વરના શબ્દ પર વિશ્વાસ કરો. અને ઈશ્વરના શબ્દ પર નથી વિશ્વાસ આવતો, તમે એવા ગરક થઈ ગયા છો. પ્રભુના ભક્ત લોકો કે તે માનવાનું શરૂ કરો. એક સલાહ આપું છું તમને બધાને. તમારા જીવનમાં જ્યારે એવો સમય આવે તમને કંઈ જ ખબર નહીં પડે, તે સમયમાં એક વાત યાદ રાખવાની, મને હમણાં કંઈ સમજાતું નથી એટલે મારા વિશે જે સારું વિચારે છે એવો માણસ જે કંઈ કહે ને તે હું માની જઈશ. અને હું તમને કહું છું, તમે તમારી સ્થિતિમાંથી બહાર આવી જશો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુ મરવાની દેશે. પ્રભુ મરવાની દેશે. તારા સપનોને મરવાની દેશે. જો પ્રભુની આગળ તારા સપનો સાચા છે તો મરવાની દેશે. હાલેલુયા. જો તું પ્રભુની આગળ પ્રભુના બાળક બનીને પ્રભુને ગમે એ રીતે જીવન જીવનનું તે વિચારી લીધું છે, હવે બધું હું છોડવા માંગુ છું, ઈસુ તારી પાછળ ચાલવા માંગુ છું, હું તને કહું છું મારા ભાઈ, મારી બેન, તારા સપનોને પ્રભુ મરવાની દેશે. તારા બિઝનેસને પ્રભુ મરવાની દેશે. તારા છોકરાઓને પ્રભુ મરવાની દેશે. હાલેલુયા. તારી બીમારી તને મારી નહીં નાખશે. ઈસુ તને સજીવન કરશે. હાલેલુયા, હાલેલુયા. ઈસુનો એક શબ્દ કાફી છે. ઈસુ પર વિશ્વાસ કરો. માણસોને તો અશક્ય છે. તમને એવું લાગે હવે હું હારી ગયો કે હારી જઈશ. ઈસુ પર વિશ્વાસ કરો. વિજયનો ઝંડો લહેરાવશે. હાલેલુયા, હાલેલુયા. આવો વિશ્વાસ મેં ઇઝરાયલમાં બી જોયો. આગળ 11ની કલમથી વાંચો. થોડી મુદત પછી આ ઘટના બની છે અને થોડી મુદત પછી નાઈન નામના શહેરમાં તે ગયો. નાઈન નામના શહેરમાં ઈસુ ગયો.
સાથે ગયા. ધ્યાનથી સાંભળજો. ઈસુ તેના શિષ્યો અને ઘણા લોકો એટલે બહુ મોટી ભીડ ઈસુની સાથે જાય છે. हालेलुया. थोड़े दिन के बाद वो नाइन नाम के एक नगर में गया और उसके चेले और बड़ी भीड़ उसके साथ जा रही थी. आगे बढ़िए. હવે શહેરની ભાગળ પાસે हाँ તે આવ્યો ત્યારે હવે શહેરના દરવાજા પાસે આવ્યો ત્યારે જુઓ જો તેઓ એક મોયેલા માણસને બહાર લઈ જતા હતા એક મરેલા માણસને બહાર લઈ જતા હતા અને તે તેની માનો એકનો એક દીકરો હતો. અને તેની મમ્મીનો એકનો એક દીકરો હતો તે તો વિધવા હતી અને તે તો વિધવા હતી. અને શહેરના ઘણા લોક તેની સાથે હતા. શહેરના ઘણા લોક તેની સાથે હતા. शहरना घना नगर के बहुत से लोग उसके साथ है. हालेलुया. हालेलुया. આગળ આપણે એક સ્થિતિ જોઈ છે, મરવાની હણી પર છે. ઈસુ મરવા નથી દેતા. ઈસુ તેની સ્થિતિને બદલી નાખે છે. પણ તમે આનંદના સમાચાર આપો છો. આમાંથી કોઈ એવું કહી શકે કે પાસ્ટર આમાં એકદમ મોહિત પરવાયો, પતિ જ કોઈનો હાય, તો તે લોકોને માટે બી આનંદના સમાચાર છે. હાલેલુયા. હાલેલુયા. પેલો મરવાની હણી પર હતો, આ મરી ગયેલો છે. ઈસુ મરવાની હણી પર હોય તેને બી બચાવે છે અને ઈસુ મરેલા હોય તેમને બી જીવતા કરવાની ક્ષમતા આપણા ઈસુની પાસે છે. हालेलुया. हालेलुया. सब खत्म पास्टर, अब कुछ होने वाला नहीं है. अरे यीशु में सब कुछ संभव है. हालेलुया. हालेलुया. આ સિનારીઓ તમે જુઓ, આ ચિત્ર તમે જુઓ. ઈસુ એક મરવાની હણી પર છે, તે માણસને સાજો કરીને આજે આગળ જાય છે. નાઈન નામના શહેરમાં આવે છે. ત્યાં ભાગળ એટલે કે ગામનો જે પાદર છે, જે ગામમાં પ્રવેશ કરવાનો દ્વાર, ઇસ્રાયેલ લોકોના જે શહેરો રહેતા તેની ફરતે કોટ રહેતો, બહાર કોઈ ગામડું નહીં, બરાબર છે, બહાર કોઈ ઘર નહીં. અને મેન જે દરવાજો છે તેની બહાર નીકળીને પાદરમાં મયત લઈને આખા શહેરના લોકો જાય છે. અને એ મરેલો કોણ છે? મરેલો માણસ હતો, તે તેની માનો એકનો એક દીકરો હતો. કેવો હતો? એકનો એક દીકરો હતો. અને તે વિધવા હતી અને શહેરના બહુ બધા લોકો તેની સાથે હતા. उसके मां का एक इकलौता पुत्र था. विचार करो, આ સીનને તમારા મગજમાં લાવો. એક આખું શહેરના લોકો એ શહેરમાં મયત થઈ ગઈ છે અને એ મયતને ચાર જણા ઉચકીને સૌથી આગળ મુર્દું છે, મરેલાને એ જ રીતે લઈ જાય છે ને, સૌથી આગળ મુર્દું છે અને એની પાછળ આખી ભીડ છે. શહેરમાંથી પાદર તરફ, પસંદ તરફ એક જઈ રહ્યો છે, એક ભીડ. અને એક ભીડ પાદરમાંથી ગામ તરફ આવી રહી છે. હાલેલુયા. હાલેલુયા. અને વચ્ચે બે ભીડનો મિલાપ થયો. વચ્ચે બે ભીડ ભેગી થઈ ગઈ, પેન્ડેવી લાગી. એટલે કે માથે જાનમે લાગી. સીઝન પ્રમાણે આવી જના રહ્યો છે ને, એ ગતિ બધો ચાલતો હોય. તો એક ભીડ રડતી આવે છે. કેવી આવે છે? રડતી આવે છે. ગામમાંથી
બહાર નીકળી રહી છે તે ભીડ રડી રહી છે, અને બહારથી ગામ તરફ આવી રહી છે તે ભીડ બહુ આનંદિત છે. હાલેલુયા. કેમ? કેમ? કેમ કે ઈસુ અદ્ભુત કામ કરતા હતા, ચમત્કારો પર ચમત્કારો કરતા હતા, અને લોકોને ઈસુની પાછળ કેમ ભીડ જતી હતી? ચમત્કારો જોવા. શું જોવા? એમ કે એમણે જોયું છે મારા જીવનમાં કામ, મને સમસ્યા હતી, ઈસુએ સાજો કરી દીધો, મારી પરિસ્થિતિ બદલી નાખી. એટલે આ ભીડ આવે છે, આજે કોણ આપે લે એ ભીડ ના જાના હે કે ઈસુ અજાયબ કામ કરતો હતો ને, એટલે ભીડ ઈસુની પાછળ આવે છે. તો આ બાજુની ભીડ છે, ગામમાં ઘૂસી રહી છે, તે ભીડ ને બહુ આનંદી છે. જાણે કે લંગડો માણસ જન્મથી લંગડો સાજો થયો તે આ ભીડમાં છે, તો કેટલો ખુશ હશે? નચુંગા ગાઉંગા પગલો પેશાબમાં એવું નતું આવતું હોય હે. જન્મથી આંધળો માણસ સાજો થઈ ગયો તે બી આ ભીડમાં હશે. હા, બરાબર લંગડે લૂલે બધે હારેલું હોય તે પોતે ખુશ હોય, કેટલા ખુશ હશે. એટલે ઈસુની સાથે જે ભીડ આવે છે તે હોશાના હાલેલુયા ગાતી હશે, છે કે નહીં? પણ આ બાજુથી એક ભીડ આવે છે, તેમાં આક્રંદ છે, રડવાનો અવાજ છે, આશા વગરની એક ભીડ છે, અને એક આશા સાથેની ભીડ છે, એક આનંદ વાળી ભીડ છે, અને એક દુઃખ વાળી ભીડ છે, એક નાચવા વાળી ભીડ છે, એક રડવા વાળી ભીડ છે. હાલેલુયા, હાલેલુયા. પણ મજાની વાત એ છે, રડવા વાળી ભીડનો આગેવાની કોણ કરી રહ્યું છે? હે? મૂર્ધુ. આગળ કોણ જાય છે? હે ને? રડવા વાળી ભીડની આગેવાની મૂર્ધુ કરી રહ્યું છે, તેની પાછળ આખી ભીડ જાય છે. પણ બહારથી એક ભીડ આવે છે, તેની આગેવાની ઈસુ કરી રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. ભાઈ તો ભાઈ બોલી દો. આવતીકાલે ટીનાબેનનું સ્કેન કરવાનું છે, જવાના છે. મને પ્રાર્થના વિનંતી મોકલાવી શૈલેષભાઈ. હું ઈશ્વરના નામમાં કહું છું, પ્રભુ તમારા જીવનમાં અદ્ભુત કામ કરશે. તમારા દુઃખને તે આનંદમાં બદલાવી નાખશે. હાલેલુયા. તે મરવા નહીં દેશે આપણને, અને મરી બી ગયા તો બી જીવવાને માટે આપણો દેવ સક્ષમ છે. હાલેલુયા. એક ભીડની આગેવાની મૂર્ધુ કરી રહ્યો છે, બીજા ભીડની આગેવાની ઈસુ કરી રહ્યા છે. એક મરેલું છે અને એક મરવાનો છે. ખોટું? એક મરેલો છે અને એક મરવા આવેલો છે. થોડાક સમયમાં એને બી મારવાના છે. હાલેલુયા, હાલેલુયા. પણ પ્રભુના નામને ધન્યવાદ હો. આ બાજુની જે ભીડ છે, આનંદવાળી ભીડ છે, તમે કઈ ભીડમાં રહેવા માંગો છો? મરેલો આગેવાન હોય એવો કે જીવતો આગેવાન હોય એવો? હાલેલુયા. આ દુનિયામાં બે પ્રકારની ભીડ છે. કેટલા પ્રકારની? બે પ્રકારની ભીડ છે. એક ભીડની આગેવાની મૂર્ધા કરી રહ્યા છે, એક ભીડની આગેવાની જીવતા કરી રહ્યા છે. હાલેલુયા. પણ આ જે ભીડ છે, આનંદવાળી ભીડ, એ મરવા માટે આવેલો છે, પણ ત્યાંથી વાર્તા પૂરી નથી થવાની. એ ત્રીજા દિવસે પાછો ઉઠવાનો છે અને સદાકાળ સુધી જીવતો રહેવાનો છે. હાલેલુયા. આ બંને જણામાં એક બીજી બી સામ્યતા છે. वो भी उसकी मां का एकलौता पुत्र था,
मर गया था वो, और उस भीड़ में जो आ रहा है वो भी एक लौता है। जगत ने, परमेश्वर ने जगत से इतना प्रेम किया कि उसने अपना एक लौता पुत्र दे दिया। हालेलुया। આ બે એના વિદ્વાનો એકનો એક છે, તે મરી ગયો છે. આ બાજુ ભીડાવી રહી છે, તેમાં બી દેવનો એકાકી જનિત દીકરો છે. દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ નહીં થાય, પણ તેને અનંત જીવન મળી જાય. हालेलुया, हालेलुया, हालेलुया. कौन सी भीड़ में रहना चाहोगे? हालेलुया, हालेलुया. અને આ બે ભીડ ભેગી થાય છે. અને મજાની વાત એ છે, આગળ વાંચીએ મેઘરાજ. તેને જોઈને પ્રભુને તેના પર કરુણા આવી, અને તેને કહ્યું કે રડમાં. હા, તે પાસે આવીને ઠાકડીને અડક્યો, એટલે ખાધે ઉભા રહ્યા. એટલે જે લોકો મરેલાને ઉચકી જતા હતા તે ઊભા રહ્યા. હા, તેને કહ્યું કે જુવાન, હું તને કહું છું કે ઉઠ. ત્યારે જે મરેલો હતો તે બેઠો થયો અને બોલવા લાગ્યો. હાલેલુયા, હાલેલુયા. હવે મને કહો, આ ચમત્કાર ઈસુએ કોના માટે કર્યો? આ ચમત્કાર ઈસુએ કોના માટે કર્યો? કોના માટે કર્યો? વિશ્વાસ કરીને માટે. હે? અહીંયા એક બીજી વાત મેં તમને કીધું ને કે તમે પ્રાર્થના કરો, તમારી પ્રાર્થનાનો બી પ્રભુ ઉત્તર આપશે. તમે કોઈ બીજા માટે પ્રાર્થના કરશો, પ્રભુ તેનો બી ઉત્તર આપશે. પણ પ્રભુને કોઈના પર તરસ આવી ગઈ, તો તમે ની માંગો તો એ પ્રભુ તમારા જીવનમાં ચમત્કાર કરશે. હાલેલુયા, હાલેલુયા. આ જુવાન માણસ જીવતો કર્યો. કોણે યેસુને કીધું આને જીવતો કરો? કોઈ કીધું છે? જુવાન માણસે કીધું છે? મરેલું કેવી રીતે કહ્યું? આ બેને કીધું છે? હાલેલુયા, હાલેલુયા. આ બેને કેમ નથી કીધું ઈશ્વરે? ભીડમાં, આટલી મોટી ભીડ છે, આખું નગર છે ત્યાં મયતમાં. કોઈએ કીધું? ઈશ્વરને સંજો કર. કોઈ નહીં. કેમ નહીં કીધું? કેમ કે આ જ રસ્તે એ લોકો જઈ રહ્યા છે ને, મહાણા રસ્તે, એ જ રસ્તે થોડા વર્ષો પહેલા આ જ ભીડ એક માણસને લઈને ગઈ હતી. કોણ? આ વિધવાનો પતિ. ભીડ એની મારા ઘરમાં મોયત થાય, બરાબર? એક મોયત થાય તો બી તે જ ભીડ આવે ને હોકાવાળા. બીજી મોયત થાય તો ભીડ તેની તે છે કે નહીં? હવે આ લોકોને એમ કે આગળ બી તમારા ઘરમાં આવું થયેલું, કાંઈ થયું નહીં. શું કરવા વિનંતી બી કરવાની? કોઈ આશા નથી. હાલેલુયા. પણ મજાની વાત છે, ઈસુની દ્રષ્ટિ તેના પર પડી ગઈ. હાલેલુયા. હું તમને કહું છું, કેટલાક લોકો પર ઈસુની દ્રષ્ટિ છે.
બેનને મેં ગઈકાલે કીધું આપણે મળ્યા છે અકસ્માત નથી, ઈસુએ આપણને મળાવેલા છે. હાલેલુયા. કેમ કે ઈસુની દ્રષ્ટિ કેટલાક લોકો પર પડે છે. હાલેલુયા. અને હું વિશ્વાસથી દેવના આત્માથી કહું છું, આજે ઈસુની દ્રષ્ટિ અહીંયા કેટલાક લોકો પર પડવાની છે જેઓએ માગ્યો બી નથી. હાલેલુયા. તમે માગ્યો નથી તેવી પ્રભુ તમને આજે આપવાના છે. આપણે માગ્યા કરતા વધારે તે આપવાને માટે શક્તિમાન દેવ છે. હાલેલુયા. માગો કે કલ્પો તેના કરતા આપણે સારું પુષ્કળ કરી શકે છે. हालेलुया. हमने तो सोचा था कैसे कैसे गुजारा कर लेंगे यार, जैसे जैसे जी लेंगे यार, पर એવું નથી. તમે માગો કે કલ્પના કરો તેના કરતા વધારે સારી નોકરી પ્રભુ તમને આપી શકે છે. તમે માગો કે કલ્પો તેના કરતા વધારે સારા માંગા તમારા ઘરે આવી શકે છે. તમે માગો કે કલ્પો તેના કરતા તમારો બિઝનેસ ઉપર જઈ શકે છે. તમે માગો કે કલ્પો તેના કરતા તમારા બાળકો આગળ વધારે જઈ શકે છે. હાલેલુયા. હાલેલુયા. આ લોકો એ માગ્યું બી નથી, કલ્પના બી નથી કરી. ઈસુને તરસ આવી છે. આજે કેટલાક પરિવાર પર ઈસુને તરસ આવવાની છે. હાલેલુયા. કેટલાક લોકો પર ઈસુ દયા થઈ રહ્યા છે. તમે માગ્યો નથી તો બી ઈસુ તમને આપવાના છે. હાલેલુયા. હાલેલુયા. ભીડ જ્યારે જઈને ઈસુએ જુવાને જોયો છે, મરી ગયો છે, પણ તે વિધવાને કહે છે. કોને? તે પાસે તે જોઈને પ્રભુને તેના પર કરુણા આપી. કોના પર? કોના પર? કેમ વિધવા પર કરુણા આવી? કેમ પેલા જુવાન પર કરુણા નહીં આવી? હે? જુવાન બી એકનો એક દીકરો છે, તેના પર બી તરસ આપવી જોઈએ કે મરી ગયા પર ની તરસ ખાવાની. અરે એવું નથી. સાંભળવું છે કેવું છે? સાંભળવું છે. આપણે મરી જઈએ ને એટલે હા કોઈ ને હો કોઈ આયુ બધે રડ્યા કહે આ યહૂદી હતો, ડાયરેક્ટ ઇબ્રાહીમની ગોદમાં આરામ કરે છે. ક્યાં? વિશ્રામ સ્થાનમાં. હાલેલુયા. આપણે જે ભણાવ્યું છે કોઈ દિવસે પાછો ભણાવીશ. એ વિશ્રામ સ્થાનમાં આયરે કહાની કોઈ એટલે આપત્તા જ છે. આપણે તો અહીંયા ઇબ્રાહીમની ગોદ નથી, ડાયરેક્ટ ઈસુ સજીવન થયા, ઇબ્રાહીમના ગોદમાંથી લઈને ત્યાં લઈ ગયેલા છે ઉપર. એટલે હમણાં તમે મળશો ડાયરેક્ટ ત્યાં, નીચે નથી જવાનું. હાલેલુયા. પણ નીચે વિશ્રામની જગ્યા, ત્યાં આરામ કરવાની જગ્યા, ત્યાં જીવન માણસ હતો. અને મન મે કહો તમે ચફાગુઈ આરામ કરવાનું છે. બરાબર છે. એટલે આના પર ઈશ્વરને કાંઈ દયા નથી આવી. કેમ કે એ તો મજામાં જ છે. વિશ્વાસી હતો ભાઈ. વિશ્વાસી મરી જાય કાંઈ ચિંતા નહીં કરવાની. જુવાની ગાની મારું બરાબર. પણ ક્યારે બી વિશ્વાસી જો તમે મરી ગયા ને તો ચિંતા કરવાની જરૂર નથી. તમે એકદમ સેફ જગ્યા પર પહોંચી જાઓ છો. વિશ્વાસ કરો. આ વાર્તા નથી, આ કહાણી નથી, એ વાસ્તવિકતા છે. હાલેલુયા. હાલેલુયા. એટલે આ તો બિંદાસ હતો, આરામ. પણ વિધવાને માટે ઈશ્વરે ચમત્કાર કર્યો છે અને વિધવા પર દયા આવે છે. વિધવાને જોઈને તેના પર કરુણા આવી. હાલેલુયા. અને તે પછી જુઓ ને કે એ જુવાન ઉઠ. તરત જ ઇબ્રાહીમના ગોદ વિશ્રામ સ્થાનમાં હતો, ત્યારે ખાટલામાં આવી ગયો.
હાલેલુયા. ઉઠ કીધું, ઉઠ્યો. મને પાછું બોલવા લાગ્યું. હાલેલુયા. મનનું બોલ. ધન્યવાદ નહીં આપ્યો હોય ઈશુમાં. અહીંયા ધન્યવાદ નહીં આપ્યો હોય. જરા નહીં આપ્યો હોય. મારું નામ બોલનું. ના મોજાઓથી હા પાછું આવી ગયું. ધરતે કો આટો હારું મહિમા છોડી. હે ઉઠ્યો. વિચાર કરતો યાર સપના ઉપડો તો કઈ હજાર જે સ્વર્ગમાં હતો ને. બોલવા લાગ્યો. અને આ જે ઈસુ છે તેણે આ દીકરાને વિધવાને સોંપી દીધો. હાલેલુયા. હાલેલુયા. પ્રિય ઈસુ મરેલી અવસ્થાને બી સજીવન કરી શકે છે. હાલેલુયા. ઈસુ તમારી મરેલી અવસ્થાને બી આજે સજીવન કરશે. જે ઈસુ નાઈન નગરમાં આવ્યા તે ઈસુ આજે ગંગાપુરમાં આવ્યા છે. એ જ ઈસુ આજે આપણી મધ્યમાં છે. તે તમને મરવાની દેશે અને તમે મરી ગયા છો તો મરેલામાંથી બી તમને સજીવન કરવાની માટે તે શક્તિમાન દેવ છે. હાલેલુયા. હાલેલુયા. હવે તમે જો આગળનો સિનારિયો તમે જો. એક ભીડ રડતી હતી, એક ભીડ ડાન્સ કરતી હતી. હવે ડબલ ભીડ થઈ ગઈ છે ડાન્સ કરવા વાળી. અને બધા હવે મહાનાવેલ જાત્રાથી વિટપણી પડીએ को हावे. हालेलुया. प्रभु हमको मरने नहीं देगा. ओ प्रभु हमें कब्र में जाने नहीं देगा. जब तक हमारा सपना पूरा नहीं होगा, जब तक हमारा काम पूरा नहीं होगा, प्रभु हमें मरने नहीं देगा. कब्र में नहीं जाने देगा. कब्र में जाने कौन प्रभु की स्तुति करे છે? हालेलुया. હવે બધા જ નાચતા નાચતા ઘર તરફ આવ્યા છે. અને હવે આ આખી ટુકડીના આગેવાન એક જ છે અને એનું નામ છે પ્રભુ ઈસુ. હાલેલુયા. પ્રભુ કરે તમારા ગામમાં, પ્રભુ કરે મારા ગામ, પ્રભુ કરે તમારા અને મારા તાલુકામાં, તમારા મારા ફળિયામાં, તમારા મારા ગામમાં જેટલા બી લોકોના આગેવાન મરેલા છે તેમના આગેવાન જીવતા ઈસુ થઈ જાય અને તેઓના ઘરમાં બી આનંદ આવે, તેઓના ઘરમાં બી આનંદના ગીતો સંભળાય. રહેવાના દિવસો તમારા પૂરા કરે પ્રભુ. હાલેલુયા. હાલેલુયા. પ્રભુ આપણા રડવાના દિવસો પૂરા કરવાના છે. આજે સવાર સુધી હું રડતો હતો, મારું હૃદય રડતો હતો, પણ પ્રભુના આત્માએ જે વચન આપ્યું, પ્રભુએ મને સજીવન કરી દીધું. હાલેલુયા. હાલેલુયા. તમારી મરેલી સ્થિતિને પણ પ્રભુ બદલી નાખશે. તમારી મરેલી સ્થિતિને પણ પ્રભુ સજીવન કરી દેશે. હાલેલુયા. શું અહીંયા કોઈ મરેલા કોઈ છે? છે કોઈ મરેલા? નથી? આવો એફેસીઓના પત્રમાં પહેલી કલમ વાંચો. બીજો હતી પહેલી કલમ. વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મોયેલા હતા ત્યારે તેણે તમને સજીવન કર્યા. બસ ધીરે ધીરે જઈએ. છે કઈ મરેલું? આપણે પહેલા પાપ અને અપરાધોમાં મરેલા હતા, પરંતુ ઈસુએ આવીને આપણને સજીવન કર્યા છે. હાલેલુયા. હાલેલુયા. ચોથી કલમ ડાયરેક્ટ વાંચો. પણ દેવ જે કરુણાથી ભરપૂર છે, પણ દેવ જે કરુણાથી ભરપૂર છે તેણે આપણા પર પ્રેમ રાખ્યો, આપણા પર પ્રેમ રાખ્યો તેના અત્યંત પ્રેમને લીધે, અને એ પરમેશ્વરના અત્યંત પ્રેમને લીધે આપણે પાપમાં મોયેલા હતા આપણે બધા પાપમાં મરેલા હતા ત્યારે તેણે ખ્રિસ્તની
સજીવન કર્યા અને ઈસુની સાથે ઉઠાઈને ઈસુની મારફતે સ્વર્ગીય સ્થાનોમાં ઈસુની સાથે આપણને બેસાડી દીધા છે. આ આપણી પદવી છે. હાલેલુયા. આપણે પાપ અને અપરાધોમાં મરેલા હતા, પણ ઈસુ ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા અને તેની સાથે ઉઠાડીને ઈસુ ખ્રિસ્ત મારફતે સ્વર્ગીય સ્થાનોમાં આપણને બેસાડી દેવામાં આવ્યા છે. હાલેલુયા. 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 આનંદની વાત સાંભળવી છે. સ્વર્ગમાં કોઈ મરણ થતું નથી. સ્વર્ગીય સ્થાનોમાં મરણ નથી અને એ જગ્યા પર આપણે સ્વર્ગીય સ્થાનોમાં ઈસુની સાથે આપણે બેસેલા છે. એનો મતલબ છે આપણે મરવાના નથી. વિશ્વાસ છે. એનો મતલબ એમ છે કે તમે હવે કાયમ માટે મરવાના નથી. મરણનો અધિકાર તમારા ને મારા પર નથી. એમ કે આપણને ઈસુની સાથે સજીવન કરીને ઈસુની સાથે સ્વર્ગીય સ્થાનોમાં બેસાડી દીધા છે. અને સૌની સ્તુતિ કરો. હાલેલુયા. હાલેલુયા. પણ એક વાત મને કહેવા દો, જો તમે પાપ અને અપરાધમાં જીવન જીવી રહ્યા છો તો તમે આજે બી ફરક નથી પડતો કે તમે એમપીસીજી પરિવારના સભ્ય છો. ફરક નથી પડતો કે તમે પાસ્ટરના ઘરના છો. ફરક નથી પડતો કે તમે પાસ્ટર છો અથવા તો આગેવાન છો. જો તમે પાપ અને અપરાધોમાં જીવન જીવી રહ્યા છો તો એફએસસીનો બીજો અધ્યાય પહેલી કલમ કહે છે આપણે પાપ અને અપરાધોમાં મરેલા છે. સમજી રહ્યા છો? સમજી રહ્યા છો? હાલેલુયા. આજે ઈશ્વર કેટલાક લોકોની સાથે વાતચીત કરી રહ્યા છે. ઈસુ તમને સજીવન કરવા માંગે છે. ઈસુ તમારી મરેલી સ્થિતિને બદલવા માંગે છે. ઈસુ તમને મરવા દેવા નથી માંગતા. તમે મરવાની કગાર પર છો. કેટલાક લોકો આત્મિક મરણની કગાર પર અહીંયા બેઠા છે. પહેલા તમારો પ્રેમ હતો, આત્મામાં તમે બહુ મજબૂત હતા. કઈ પણ કોઈના ઘરમાં દુઃખ પડે તમે મુલાકાતે જતા હતા. આજે તમારી આત્મિક સ્થિતિ કેવી છે તે જગ્યા પર મુલાકાત જવાને બદલે તમે તેમના વિશે ઘરમાં વાત કરો છો. ઈસુ તમને સજીવન કરવા માંગે છે. તમારી મરેલી અવસ્થાને બદલવા માંગે છે. આ કલેશને ઈસુ ફરીથી પુનઃસ્થાપિત કરવા માંગે છે. ઈસુ ફરીથી આ કલેશને રેસ્ટોરેશન કરવા માંગે છે. વડીલો સાંભળો, પ્રભુએ તમને આ મંડળીમાં જે બોજ આપ્યો છે એ કામ કરવા માટે પ્રભુએ બોલાવ્યા છે. આરામથી ઘરોમાં બેસવા માટે પ્રભુ આપણા માટે રક્ત નથી વાળ્યું. ક્રૂસ પર ઈસુ એટલા માટે મર્યા છે કે આપણે બચીએ અને આ જગતને આપણે બચાવવાનું છે. જગત મરી રહ્યું છે, જગત નાશ પામી રહ્યું છે. આપણા ઘરના લોકો, આપણા ગામના લોકો, આપણા ઓળખીતાઓ નરકમાં જઈ રહ્યા છે અને હું અને તમે હાથ પર હાથ રાખીને તમાશો જુઓ છો. એના માટે ઈસુ મરણ નથી પામ્યા. પ્રભુએ તમને પૈસા બી એટલા માટે નથી આપ્યા. પ્રભુએ તમને સ્વાસ્થ્ય એટલા માટે નથી આપ્યું કે તમે પોતાનું વયસ આરામથી જીવો. આ કલેશિયા નાશમાં જતા આત્માઓને બચાવવા માટેની છે. અને આજે બી જો તમે નહીં સમજો આ કલેશિયામાં લોકો, તો હું તમને કહું છું તમને સાઈડ પર કહીને એક બીજી ભીડ પ્રભુ લાવશે.
ઈસુ સજીવન કરશે, આ કલીસિયાને પુનઃસ્થાપિત કરશે. આ કલીસિયા કોઈના બાપને નથી, આ કલીસિયા મારા ઈસુના લોહીની ખરીદેલી કરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરની મજાકમાં નહીં. આપણે પાપ અને અપરાધોમાં આપણે મરેલા હતા, પણ ઈસુ આવ્યા, આપણને સજીવન કર્યા છે. વાળાઓ, આપણી અવસ્થાને તેને બદલી છે. તમારા અને મારા રડવાના દિવસો હતા, ફૂટી કોણીની કિંમત નહોતી, ત્યાંથી ઉઠાડીને પ્રભુએ તમને અને મને સન્માનની જગા પર મૂક્યા છે. કેવળ આપણા માટે નથી, આપણા નાશમાં જતા આત્માઓને માટે આશીર્વાદનું કારણ થવાને માટે પ્રભુએ આપણને બચાવ્યા છે. હાલેલુયા, હાલેલુયા. મારી પ્રાર્થના એ છે, કલીસિયામાં જેટલી પણ ભવિષ્યવાણી કરવામાં આવી છે, અક્ષરશઃ એક એક પૂરી થવાની છે. પણ તે જોવા માટે તમારી આંખો તૈયાર છે, અને એ જે કામ થવાનું છે તેમાં તમે આગ ભરે છે એમાં પેટ્રોલ નાખો છો તો એમાં પછી એને હોલાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છો. હાથ જોડીને કહું છું, આપણે પાપ અને અપરાધોમાં મરેલા હતા, ઈસુએ સજીવન કર્યા છે, સ્વર્ગીય સ્થાનોમાં તેની સાથે બેસાડ્યા છે. હવે વાપસ તમારે મરેલી સ્થિતિમાં જવાની જરૂરિયાત નથી. આપણને ગવાહ બનાવવા માટે બોલાવ્યા છે, આપણને સાક્ષી બનવા માટે બોલાવ્યા છે. હાલેલુયા. વાપસ હું પેલા એમાં આવવા માંગુ છું. પેલો મરેલો જુવાન ઘરે ગયો હશે, વિચારતો હશે, જેસીબીથી ખાડો ખોદેલો કે ટીકમથી કરે ખોદેલો, એને કાઢવા માટે આપણને ખબર નથી, પણ ખાડો તો ખોદેલો. ડબરે ચાલુ ગયું હોય તો હેરીએ હોય આ ખાડામાં હું ગાળવાનો હતો. સાચું કે ખોટું? બાઇબલમાં નથી લખ્યું. હા, આ બધું પાછળ પૂછતા નહીં. ગાળવા માટે જતા હતા કે નહીં, નાખવા માટે, તો ખાડો તો ખોદેલો હોય ને, અને ત્યાંથી રવાના થઈ ગયેલા છે વધારે વચ્ચેથી. પણ આ 9 બહુ મોટું નગર હતું. 9 બહુ મોટું નગર હતું. અઠવાડિયામાં કે મહિનામાં બીજો બી મહિનો જ હશે. અને તે સમયમાં આ જ છોકરો આ જ મયતમાં આ જ રસ્તે જાય છે. ગામમાં મયત થાય તો જાય કે નહીં, હે ને? એ જ રસ્તે. હાલેલુયા. મનમાં વિચારતો હશે, આ રસ્તે ઊભી જતો હતો. નહીં, હું નહીં જતો હતો, મને ઉચકીને લઈ જતા હતા. એ રસ્તે આજે હું ફરી જાઉં છું. મહાનમ જન હોઈએ હોય તે ખાડો દીકરું જાય. બીજો મર્યો છે ને, એના માટે ખાડો ખોદવાની જરૂર નહીં પડી હશે. સાચું કે ખોટું? સાચું કે ખોટું? અને આ છોકરો અરવિંદ પાસ્ટરે વિધિ કહતું હોય, છંદો રણસિંગડો વાગશે, મોયેલો અવિનેશ થઈને ઉઠશે, ત્યાંથી વચન મેં ઘોષણ કર્યું. વિચારતું હોય, આ ખાડામાં મને દાટવાના હતા, આ ખાડામાં મને દાટવાના હતા, આ ખાડામાં મને દાટવાના હતા, પણ મારી જગ્યા પર બીજો જાય છે. ગવાહ તરીકે અહીંયા ઉભો છે. શાના તરીકે ઉભો છે? સાક્ષી આપના. બાજુના જુવાની નાખતું હોય, ઈ મેરા મંડટ ના આવશે, હે ને?
એ મેં મંડટ ના છે પણ એ તો માં જોગો બીજું કોઈ માય પહોંચી ગયું. હાલેલુયા હાલેલુયા છે કે નહીં? માન લાગે ટીકમ ને ખુદિયા દુશ્મન ખાડું ખોડતું હોય તો બી જે છે ના હોય નહીં એટલે ટીકમા વાળા જ હોય ને અને એ ખુજાવું હોય બરાબર. જે કાટ ખાતા પત્રન વાત કરે છે મને વાત કરી દે માઈક ટાકો હું તમને કહું છું કોઈના માટે ખાડો નહીં ખોદતા. એવું બની શકે બાઇબલમાં લખ્યું છે જે બીજાને માટે ખાડો ખોદે છે તે માટે પોતે જ પડે છે. હાલેલુયા હાલેલુયા. કોડા કોઈના વિષય તેમ નહીં બોલના. સમજાઈ ગયું? હાલેલુયા. मैं जहाँ जहाँ संदेश आपको ने कोई रहा विषय એટલે ભોજન મારનારે નાખનારું વિવેક બેના અને પ્રભુ આપી દે કુદી કુદી બોલતા. હા પુના બેને કે મને પક્કી મજા આવી પણ ભોજન મારનારે નાખું પ્રભુ ભી ખાઈ ખાઈ આપી દે. પણ એક વાત યાદ રાખો, હું તમને કહું છું જો તમે કોઈનું ભૂંડું નથી ઈચ્છતા પ્રભુ તમારું ભૂંડું નહીં કરે. હાલેલુયા હાલેલુયા. વાવો તે લડવાનો એક તૈયારી રાખવાની. કાં તો તમે વાવેલું છે તે અત્યારે લડી રહ્યા છો અથવા તો તમે અત્યારે વાવી રહ્યા છો. બેમાંથી એક જ વાત છે. હાલેલુયા સમજાય છે? આ છોકરો કહેતો હશે મારા માટે ખોદેલો બિચારો બીજો જાય છે. અને મનમાં કદાચ વધારે બગડી ગઈ ભાઈ થાક ચૂક્યો પ્રભુ તો બી જબરું હે મા માટે ખુદ દિયા નથી કાઢે થોડો ખારો જ કહે બિયાર થઈ ગયો. હું તમને કહું છું પ્રભુ તમને ગવાહ બનાવવા માટે રાખ્યા છે. આટલી બધી ભીડમાં આ છોકરો ગવાહ છે કે આ ખાડો મારા માટે ખોદવામાં આવ્યો હતો પણ એ હવે મારા માટે રહ્યો. હાલેલુયા. અને તે એવી જાતના યહૂદી આમ ગાળના ત્યાં બે વિધવા બેન બી ત્યાં છે. તે બી આખી વે ખુદા દે માં કોઈ રાત ખબર હતી અમે ખુદરાન રટના છે. હું તમને કહું છું આ વિધવાને કેમ જીવતો કરી દે એક બીજું કારણ તમને ઈશ્વરે કેમ એટલી દયા. જ્યારે ઘરમાં પતિ નહીં હોય અને મોટો છોકરો બી નહીં હોય કમાવાળું કોઈ નહીં હોય ત્યારે તે જમાનામાં તે સ્ત્રીને માટે એક જ વિકલ્પ હતો વેશ્યાવૃત્તિનું કામ કરવાનું. શું કામ કરવાનું? ઉત્પત્તિમાં તમે વાંચો છો બરાબર છે? વેશ્યાઓ એ બિચારી એ કોણ હતો? આ વેશ્યાઓ જેના પતિ મરી જાય જેના સંતાનો બી નહીં હોય તેમની પાસે ભરણ પોષણ કરવા માટે એક જ ધંધો હતો તે જમાનામાં તે છે વેશ્યાઓ. એટલે આ સ્ત્રી બરાબર રડતી હતી કે હવે મારું શું થશે પણ ઈસુને તેના પર દયા આવી. હાલેલુયા હાલેલુયા. તમને એવું લાગતું હશે કે માં આવી ખાઈવી હું તમને કહું છું ઈસુ તમારા પર દયા કરશે. હાલેલુયા હાલેલુયા. આજે મારો સંદેશ સાંભળનારા લોકો બહુ બધી વાતો છે. નમ્રતા તમારા જીવનમાં ચમત્કાર લાવશે. શું લાવશે? તમારા જીવનમાં આમાં ઠસાવી દો. તમારી મરવાની અવસ્થાને જો તમે જીવનમાં પલટાવવા માંગો છો તો તમે સુબેદારની સમાન નમ્ર થઈ જાઓ.
તમે મરવા નથી માંગતા, મરવાની અણી પર આવી ગયા છો. હું તમને કહું છું, દેવના શબ્દ એટલે કે બાઇબલના વચન પર વિશ્વાસ કરો. ઈસુ તમને મરવા નહીં દેશે. હાલેલુયા. હું તમને કહું છું, તમારા ઘરમાં પહેલા એવી સ્થિતિ થઈ ગઈ છે. આ વિધવાના ઘરમાં એક આવો પ્રસંગ બની ગયો છે. હવે એને એવું લાગતું હતું કે બીજું બી એવું જ થયું. હું તમને કહું છું, ઈસુ રસ્તામાં મળી જાય પછી ચિત્ર બદલાઈ જાય છે. બીજી એક વાત હું તમને કહી દઉં, ઈસુ સટીક સમય પર આવે છે. ઈસુ સહી સમય પર તમારા જગ્યા પર આવશે. રાઈટ ટાઈમ. ઈસુ કોઈ દિવસ ભૂલ નથી કરતા. હાલેલુયા. સમજાય છે? માનો આને દફનાવી દીધો છોકરાને, પછી ઈસુને ટુકડી આવી દે. કઈ થતું? પેલી બેન તો કહેવાની જ નહોતી. એમ બી સામે મળેલી તો મને એમ નથી કીધું કે મારા દીકરાને જીવતો કરે, હે ને? પણ ઈસુ સહી સમય પર તમારી મુલાકાત કરે છે. હાલેલુયા. મારો એ અનુભવ છે. જ્યારે મારા જીવનમાં બી એવું લાગે છે કે હવે બધું પતવાનું હોય છે, તે સમયમાં ઈસુ મુલાકાત કરી છે. હાલેલુયા. અને હું તમને કહું છું, તમારા આંસુને આનંદમાં બદલાવવા માટે ઈસુ તમારે આજે આ એપિસોડ પરિવારમાં આવ્યા છે. અહીંયા બેઠેલા કોઈ પણ વ્યક્તિ, જો તમે નિરાશામાં છો, તમે આશા ગુમાવી બેઠા છો, તમારી અવસ્થા મરી પડવાય છે, કોઈ આશા, તમારા છોકરાઓના વિષયમાં કોઈ આશા નથી, તમારી નોકરીના વિષયમાં કોઈ આશા નથી, તમારા ભવિષ્યના વિષયમાં કોઈ આશા નથી, સબ મરી પડવાયું છે એવું લાગે છે. હું તમને કહું છું, આજે કેટલાક લોકો પર ઈસુની કરુણા થવાની છે. અને તે કહે છે, ઉઠ. અને તમારે ઉઠવાનું છે. હાલેલુયા. ઉઠવાનું છે એટલું જ નહીં, ઉઠવાનું છે એટલું જ નહીં. ચોથી કલાક, ત્રીજી ચોથી કલાક તેઓમાં આપણે સર્વ આપણી દેહની વાસના મુજબ પહેલા ચાલતા હતા અને શરીરની તથા મનની ઈચ્છાઓ પ્રમાણે ઈચ્છાઓ પૂરી કરતા હતા, પણ પહેલાની સ્થિતિમાં બીજાઓના ઈશ્વરના કોપના પાત્ર હતા. આગળ, પણ જે દયાથી ભરપૂર છે તે ઈશ્વરે જે પ્રીતિ આપણા પર કરી છે, તે પોતાના અત્યંત પ્રેમને લીધે આપણે પાપમાં મરણ પામેલા હતા ત્યારે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા. શું કર્યા? સજીવન કર્યા. કૃપાથી તમે ઉદ્ધાર પામેલા છો અને તેમની સાથે ઉઠાડ્યા. શું કર્યું? સજીવન કરીને પડી જ નથી રહી, ઊંઘી નથી રહેવાનું. પેલો જુવાન આરામ કરવા માટે ત્યાં ગયેલો, એકદમ આરામમાં હતો. પ્રભુએ કીધું, આરામ બંધ, તારી મમ્મીની સંભાળ રાખવાનું કામ શરૂ. ઈસુ સજીવન કરે છે, પછી એમ પડ્યા નથી રહેવાનું ખાટલામાં, કામમાં લાગવાનું છે. એનો મતલબ છે સજીવન કરીને તે ઉઠાડે છે. શું કરે છે? ઉઠાડે છે અને પછી સ્વર્ગીય સ્થાનોમાં આપણને બેસાડે છે. સજીવન કર્યા, ઉઠાડ્યા, બેસાડ્યા. સજીવન કર્યા, ઉઠાડ્યા, બેસાડ્યા. હાલેલુયા. હું તમને કહું છું, તમને પ્રભુ ઉચ્ચ પદવીએ મૂકવા માંગે છે, ઉચ્ચ પદવીએ બેસાડવા માંગે છે. શું તમે એ ઈસુ પર વિશ્વાસ કરવા માંગો? સાવી આપણી આંખો